હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ. તો બેનને તમે આવા વળ ખાતા અવારમાં ક્યારેય નહીં જોયા. એવી રોજ આવા વળ ખાય, પણ આજે એને ખબર નહોતી એમ મેં વિડીયો ઉતારી લીધો. બેન આજ રંગે હાથ તો પકડાઈ જ ગયા છે. હમણાં જોજો કેમેરો પાડીને હમણાં સીધી થઈ જાય. બાકી કેમેરો જોઈને એના જે આમ આરાધ્યા કંઈ ડાઈ બને છે, કેમેરો પાડી જાય એટલે હાવ સીધી ડાઈ થઈ જાય. બધાને એમ જ લાગે આનાથી શાંત છોકરું કંઈ છે જ નહીં. પછી હું નવડાવી ધોવડાવીને બેનને તૈયાર કર્યા અને પછી બેનના ગીત ચાલુ થઈ ગયા. તમને ખબર જ છે, એને તૈયાર કરીએ પછી તો બહુ ગીત ગાતા આવડે. અને વિડીયો ચાલુ હતો એટલે બેનના નાટક તો બંધ થઈ ગયા. અને જો પાછું વિડીયો ઉતારી લીધો એનોય ગુસ્સો કરે. જો કેવું એનું મોઢું જો તમે ખાલી, કેવું કાળું મોઢું કરીને જો રમકડા રમે છે. પછી હું એને ઓલા ઘરે લઈને વહી ગઈ. પછી ત્યાં જઈને બેનને સુવડાવી દીધા. અને જો હજી તો થોડુંક કામ ચાલુ કર્યું ત્યાં બેન ઉઠી ગયા. જો ઘોડિયામાં કેવા ગીત ગાય તમે સાંભળો, એના ગીત ખાલી સાંભળો તમે. જો બેન ઉઠી ગયા હતા ને ગીત ગાઈ ગાઈને થાકી ગયા હતા એટલે હું બહાર કાઢી બેનને. જો શેટી ઉપર હુડાવી તો ત્યાં બધો સામાન પડ્યો હતો. બેને જો આમાં પગ હલવાડી દીધો. પછી હું કયું ની માથું કંજવાડે કે આને કાઢવું કેમ પણ નીકળે તો નહીં. પછી તો હું મને જોઈને કહે છે મમ્મી તું કાઢી દે. પછી હું થોડીક વાર એને શાંત કરાવી ચકડું કાઢીને. પછી ઘરે આવીને બેનને પાછા કપડાં બદલીને પાછી જો એ વળ ખાવાના ચાલુ કરી દીધા, રોવાનું ચાલુ કરી દીધું. પછી હું કંટાળીને મેં એને પછી સુવડાવી દીધી. છેલ્લે બાકી ઈ બેને થાકીને તો પછી હુઈ જ ગયા. જો જીબડી તો બારી જ હોય હુવા ટાઈમે, ક્યાં તો અડધી આંખ ખુલ્લી હોય, ક્યાં તો જીબડી બારી હોય. સુવડાવી એની હજી કલાક નહોતી થઈ ત્યાં તો જો બેન કેટલા 3 વાગ્યા ને ત્યાં તો પાછા ઉઠી ગયા. પછી બેન 4-5 વાગ્યા લગી રહીમાં. અને આમ જો અડધી રાતે કેવા ડોળા પાડીને જોવે છે મમ્મી હું તને બીવડાવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળી એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી મારી આરાધ્યા તરફથી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.